શ્રી પીપળી ગામ પ્રાથમિક શાળા, અમારી શાળા અમારું પ્રગતિપાત્ર. આ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ ખાસ કરીને પીપળી ગામ પ્રાથમિક શાળાના તમામ પ્રકારના વાલીઓ, સૌથી પૈસાદાર, મધ્યમ અને ગરીબ તમામ વાલીઓ છે એ કાંઈક ને કાંઈક લાગણી તો ધરાવે જ છે સ્કૂલ માટે. તો એમની લાગણીઓને વધુ મહત્ત્વ મળી રહે અને તેઓ પણ આ શાળાના આ જ પરિવારના એક સભ્ય છે એવો એક અહેસાસ થાય એ વિચારીને એક સુંદર મજાનો પ્રોજેક્ટ અમારી શાળા અમારું પ્રગતિપાત્ર અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની ખાસિયત, આ એક પ્રકારની અમારી દાનપેટી સમજો કે પ્રગતિપાત્ર સમજો, એ બંને વસ્તુ એક જ છે. આ પ્રગતિપાત્રમાં જે પણ દાન એકઠું કરવામાં આવશે એના કુલ 3 ભાગ પાડવામાં આવે છે. પહેલું છે 40% રકમમાંથી દર વખતે નવા વાંચવાલાયક પુસ્તકોની ખરીદી કરવામાં આવશે. બીજા જે 30% ભાગ છે એ ભાગમાંથી જે સરસ મજાનું પ્રદર્શન અને સરસ દેખાવ આખા વર્ષ દરમિયાન કરેલો હશે એ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામોની વહેંચણી કરવામાં આવશે. અને બીજી જે 30% રકમ બચે છે એમાંથી શાળાના વિકાસ માટે જરૂરી એવી કોઈ પણ એ વખતની જે બાબતો હશે એ વસ્તુઓ હશે એ ખરીદવામાં આવશે. પ્રગતિપાત્ર યોજનાના સંચાલન માટે ધોરણ 8ના 2 કુમારો અને 2 કન્યાઓની એક સમિતિની રચના થયેલી છે. પ્રગતિપાત્ર યોજનાના અધ્યક્ષ તરીકે શાળાના આચાર્ય તથા આચાર્યની ગેરહાજરીમાં શાળાના સિનિયર શિક્ષકની નિમણૂક થયેલી છે. સમગ્ર પ્રગતિપાત્ર યોજનાનું સંચાલન અને વહીવટ કાર્ય 4 બાળકોની સહભાગિતા સાથે કરવામાં આવશે. પ્રગતિપાત્ર યોજનાની સમિતિને સમયાંતરે પોતાના નિયમોમાં ફેરફાર કરવાની પૂરતી સ્વતંત્રતા છે. પ્રગતિપાત્ર દર 15 દિવસે ઓપન કરવામાં આવે છે અને યોગ્ય હિસાબ પણ નોંધવામાં આવશે. દર વર્ષના અંત ભાગમાં સમિતિના નવા સભ્યોની નિમણૂક કરવામાં આવશે. તો આ રીતના 26 જાન્યુઆરી 2025થી શ્રી પીપળી ગામ પ્રાથમિક શાળામાં અમારી શાળા અમારું પ્રગતિપાત્ર યોજના છે એનો અમલ શરૂ થઈ રહ્યો છે. હવે જોઈએ કે આ અમલ માટે અમે લોકોએ કઈ કઈ વસ્તુઓ ખરીદેલી છે, એટલે કે શાળાના દાનમાંથી, ગયા વખતે મળેલા દાનમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદવામાં આવી. તો બાળકો રમી શકે અને ગામડાના બાળકો પણ શહેરના બાળકો જે રમતોથી રમે છે એ રમતોથી વાકેફ થાય અને કંઈક નવું શીખે એ બેઝમાં એક સુંદર મજાના ગેમ્સની ખરીદી કરવામાં આવી છે. સાથે સાથે બાળકો માટે જરૂરી એવી મધ્યાહન ભોજનની ડીશો અને ચમચીઓની ખરીદી પણ જેને કંઈ કે લોકફાળામાંથી કરવામાં આવી છે. અને ખૂબ મહત્ત્વની વાત, જે 40% રકમ છે એમાંથી નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી. તો પુસ્તકો પણ અહીં જોઈ શકો છો. આ રીતના શ્રી પીપળી ગામ પ્રાથમિક શાળાને પીપળી ગામના તમામ વાલીઓ તરફથી જે આર્થિક સહયોગ મળેલો છે તેનો આ રીતે શ્રી પીપળી ગામ શાળા સંચાલન સમિતિ છે એ સુંદર રીતે એ લોકફાળાનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને બને એટલું વિદ્યાર્થીઓને મદદરૂપ થાય અને વિદ્યાર્થીઓ કંઈક નવું શીખી શકે એવું દર વખતે કરતું રહે છે. તો આ એક અમારો નાનકડો પ્રોજેક્ટ હતો કે જેનું નામ છે અમારી શાળા અમારું પ્રગતિપાત્ર. અને દર વર્ષે કોઈ પણ વાલી પોતાની ઈચ્છા મુજબ આ જે પ્રગતિપાત્ર છે એમાં પોતાનો ફાળો નોંધાવી શકે છે અને શાળાના બાળકોને કંઈક ને કંઈક મદદરૂપ થઈ શકે છે. માત્ર 26મી જાન્યુઆરી જ નહીં પણ આખા વર્ષ દરમિયાન આ પ્રગતિપાત્ર છે એ તમામ લોકો માટે હંમેશા ખુલ્લું રહેશે. અને હંમેશા આપ બધા પણ જો પીપળી ગામના બાળકો માટે કંઈક સહાય આપવા ઈચ્છતા હો તો અમારો સંપર્ક કરી શકો છો.
આ છે અમારો સુંદર મજાનો પ્રોજેક્ટ, અમારી શાળા અમારું પ્રગતિ પાત્ર. જય હિન્દ, જય ભારત.